હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે જાનકી પુરોહિત. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલથી અમૃતમ રસોઈમાં. આજે આપણે બનાવશું કેળાની ઇન્સ્ટન્ટ વેફર. જો તમે બજારમાં મળતી કેળાની લાઈવ વેફર કરતાં આપણા જ ઘરમાં ઉપયોગમાં લેવાતું સારા તેલમાંથી વેફર બનાવવા માંગતા હોય તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને તેને બનતા ફક્ત 15 થી 20 મિનિટ જેટલો જ સમય લાગે છે. તો ચલો વિડીયો શરૂ કરીએ. સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલથી અમૃતમ રસોઈને અને બેલ આઇકોન પર ક્લિક કરી અમારા લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવો. અહીં મેં 4 કાચા કેળા ધોઈને લીધા છે, જેને આપણે પિલરથી છોલી લેશું. હવે આપણે કેળાની પતરી તૈયાર કરશું. લાંબી કે ગોળ એમ વેફરનો શેપ તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો. આપણી કેળાની પતરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વેફર તળવા માટે તેલ મૂકી દઈશું, પણ આપણે અહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણી વેફરને તેલ આવે ત્યાં સુધી પણ બહાર નથી રાખવાની. એને આપણે ફ્રીજમાં જ રાખીશું, નહીતર કેળાની વેફર કાળી પડી જશે. આપણું મૂકેલું તેલ ગરમ થઈ ગયું છે. વેફર તળવા માટે આપણે અહીં વેફરને એક એક કરીને તેલમાં નાખશું, જેથી વેફર એકબીજા જોડે ચોટે નહીં. મીડિયમ ગેસની ફ્લેમમાં વેફરને તળવા માટે 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. હવે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે, જેમાં છે મરી પાવડર, આમચૂર્ણ પાવડર, સંચળ અને રેગ્યુલર મીઠું. વેફર ગરમ હોય ત્યારે જ આપણે તેમાં મસાલો દર વખતે એડ કરી દઈશું, જેથી મસાલો સારી રીતે મિક્સ થઈ જાય. આપણી ઇન્સ્ટન્ટ કેળાની વેફર તૈયાર છે, જેને આપણે એરટાઇટ ડબ્બામાં 10 દિવસ સુધી સાચવી શકાય છે.